તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વરસાદી માહોલમાં ખાડા હવે જીવલેણ બની ગયા છે। પાણી ભરેલા ખાડામાં પડી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। અમદાવાદના ઓઢવનો આ બનાવ સામે આવ્યો છે। અમદાવાદમાં વરસાદી માહોલમાં ખાડા હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। તો પાણી ભરેલા ખાડામાં પડી જવાથી એકનું મોત નીપજ્યું છે। અમદાવાદના ઓઢવમાં ખાડો જીવલેણ બન્યો છે। તો અમદાવાદના ઓઢવ વિસ્તારની આ ઘટના સામે આવી છે। અમદાવાદ શહેરમાં ગઈકાલ રાત્રિની જો વાત કરવામાં આવે તો ગઈકાલ રાત્રે ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો। સતત ધોધમાર વરસાદ ખાબકવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને ખાડામાં પણ પાણી ભરાઈ ગયા હોવાની ઘટના બની હતી। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, અમદાવાદના ઓઢવમાં જે ખાડો હતો તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। શું અપડેટ હાલ મળી રહ્યું છે? વાત કરીએ તો ગત મોડી રાત્રે અમદાવાદમાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો હતો, લગભગ એકાદ કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો, તેને કારણે પૂર્વના હાલ બેહાલ થઈ ગયા હતા અને પૂર્વમાં અનેક જગ્યા ઉપર પાણી ભરાઈ ચૂક્યા હતા। જે ઓઢવ વિસ્તારની અંદર ખાસ કરીને જે રોડ રસ્તા ઉપરના સમારકામને કારણે એક ખાડો ખોદેલો હતો અને તેમાં પાણી ભરાવાને કારણે ઓઢવ વિસ્તારમાં રહેતા એક આધેડ હતા, જે 52 વર્ષીય જેમની ઉંમર હતી, તે પોતે ત્યાંથી પસાર થયા હતા અને અચાનક જ આ ખાડામાં પડી ગયા હતા અને પોતે ડૂબી ગયા હતા, જેને કારણે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। આસપાસના સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આ જે વ્યક્તિ હતા તેની શોધખોળ શરૂ કરી હતી। વહેલી સવારે જે વ્યક્તિ છે તેનો મૃતદેહ મળી આવ્યો છે અને હાલ આ સમગ્ર ઘટનાની જાણ ઓઢવ પોલીસને કરતા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ઋત્વિજ, આપે કહ્યું કે ત્યાં આગળ ખાડો હતો, ત્યાં પહેલા સમારકામની કામગીરી ચાલી રહી હતી, એટલા માટે ખાડો કરી દેવામાં આવ્યો હતો। તો શું આસપાસમાં કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું? શું આપે સ્થળ તપાસ કરી ત્યારે કોઈ પણ એવી વસ્તુ જોવા મળી હતી? કોમલ, જે કામ ચાલતું હતું આસપાસમાં બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું હતું, પણ કયા સંજોગોની અંદર આ જે વ્યક્તિ છે તે આ ખાડામાં પડી ગયા હતા એક તપાસનો વિષય છે। તપાસ કરવામાં આવશે। આસપાસમાં કોઈ જગ્યાએ સીસીટીવી લાગેલા છે કે આમ તેની પણ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ હકીકત સામે આવશે કે આખરે કયા સંજોગોની અંદર આ બનાવ બનવા પામ્યો છે। ઋત્વિજ, આ જે ખાડો છે તેમાં ભલે બેરિકેડિંગ કરવામાં આવ્યું હોય, પરંતુ અમદાવાદના કેટલાય એવા વિસ્તાર, કેટલાય એવા રોડ રસ્તા છે કે જ્યાં મસમોટા ખાડા પડી ગયા છે અને આ પહેલી એવી ઘટના નથી। આપણે અગાઉ પણ આવી અનેક ઘટના જોઈ છે કે જ્યાં લોકોનો ભોગ લેવાઈ જતો હોય છે। એટલે શું તંત્ર શું રાહ જોઈને બેઠું છે હજુ? હજી વાત કરીએ તો ખાસ કરીને જ્યારે ચોમાસાની સિઝન શરૂ થતી હોય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન એક્શન પ્લાન હેઠળ જે અસરકારાત્મક કાર્યવાહી કર્યા હોવાનો દાવો કરવામાં આવતા હોય છે અને દરેક વખત આ પ્રકારના બણગા ફૂંકવામાં આવતા હોય છે કે આ વર્ષે પાણી નહીં ભરાય, ભૂવાનું પ્રમાણ ઓછું થશે, પરંતુ જ્યારે પણ વરસાદ વરસતો હોય છે પહેલા જ વરસાદની અંદર પ્રી મોન્સૂન એક્શન પ્લાન કેટલો અસરકારાત્મક હોય છે તે સ્પષ્ટપણે દેખાઈ આવતું હોય છે અને તેની જે ભોગ છે તે અન્ય કોઈ નહીં પરંતુ આમ નિર્દોષ વ્યક્તિઓ બનતા હોય છે। ગઈકાલની ઘટનાની અંદર એક નિર્દોષ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વખત આવ્યો છે, તેમ છતાં આ જે વહીવટી તંત્રના અધિકારીઓ છે તેઓને જાણે કોઈના જીવની કઈ પડી જ ના હોય તે પ્રકારે જે કામગીરી છે તે અસરકારાત્મક કામગીરી કરવામાં આવતી નથી। જો અસરકારાત્મક કામગીરી કરવામાં આવે તો આ પ્રકારના બનાવો બનતા ચોક્કસથી અટકી શકે છે। જ્યારે પણ વરસાદ વરસતો હોય અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા રહેતી જ હોય છે, તો આ જે વિસ્તારોની અંદર તાત્કાલિક ટીમો રવાના કરીને જે પાણીના નિકાલ માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તો આ પ્રકારના બનાવો બનતા ચોક્કસથી અટકી શકે છે। જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારો અને ખાસ કરીને પૂર્વ વિસ્તાર કે જ્યાં દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે શું આ છે ચોમાસા પહેલાની મનપાની કામગીરી? શું આ જ કામગીરી કરવામાં આવી છે? કારણ કે ઠેર ઠેર અમદાવાદ શહેરમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાણી ભરેલા ખાડામાં પડતા મોત નીપજ્યું તો તેના માટે જવાબદાર કોણ, તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। શહેરમાં જીવલેણ ખાડા અને આખરે આ કોનું પાપ, તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે અને ચોમાસા પહેલાની મનપાની કામગીરી અંગે પણ અનેક સવાલ થઈ રહ્યા છે, કારણ કે અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર ખાસ કરીને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે કે જ્યાં પાણી ભરાઈ જતા હોય છે ઠેર ઠેર અને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। એક તરફ મનપા દ્વારા કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે, બીજી તરફ દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે।